વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે। ત્યારે થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ઉમેદવારો વચ્ચે જોરદાર મુકાબલો જામવાનો છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। મળતી માહિતી મુજબ થરાદ નગરપાલિકાની કુલ બેઠકો સામે ભાજપના 27, કોંગ્રેસના 23, આમ આદમીના 2 અને અપક્ષ સહિત અન્યના 11 ઉમેદવારો મેદાનમાં છે। આ રીતે કુલ 63 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે। વિશેષ વાત એ છે કે એક બેઠક બિનહરીફ જાહેર થતાં તે બેઠક પર ચૂંટણી યોજાવાની નથી, જ્યારે બાકીની 27 બેઠકો માટે મતદાન યોજાશે। આ બિનહરીફ બેઠકને લઈને પણ રાજકીય ચર્ચાઓ ગરમાઈ રહી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર માનવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ કેટલાક વોર્ડમાં પરિણામોને અસર કરી શકે છે। તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે। સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નોની રણનીતિઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। મતદારોને લલચાવવા માટે ઉમેદવારો દ્વારા વિવિધ વચનો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે। આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને તમામ પક્ષો જીત માટે પૂરજોશમાં પ્રયાસ કરશે। થરાદ નગરપાલિકાની આ ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, જેમાં પરિણામ કઈ તરફ વળે છે જે જોવું રસપ્રદ રહેશે। થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ 2026માં કુલ 97 ઉમેદવારી નોંધવામાં આવેલી હતી। રજૂ થયેલા ફોર્મ પૈકી 21 ફોર્મ છે એ અમાન્ય ઠેરવવામાં આવેલા અને 76 ફોર્મ છે તે માન્ય ઠેરવવામાં આવેલા। આજે 15 એપ્રિલ 2026ના રોજ બપોરે 3 કલાક સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય હતો, જેમાં કુલ 7 વોર્ડમાં મળીને 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ છે। આમ થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ યાદી જે બનશે તે 64 હરીફ ઉમેદવારોની યાદી બનવા પાત્ર છે, જેમાં 7 વોર્ડ છે, 28 સીટો છે।